અમદાવાદમાં 2025ના પહેલા 6 મહિનાની અંદર જે ક્રાઇમ થયા છે એની સમીક્ષા કરવામાં આવી। 2 વર્ષની સરખામણીએ આ વર્ષે ગુનાનું પ્રમાણ ઘટ્યું છે। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કમિશનરે આપ્યા સૂચનો। શહેર પોલીસ કમિશનર GS મલિકે ક્રાઇમ કોન્ફરન્સ કરી। શહેરના PI સહિતના તમામ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચા અને સૂચનો આપવામાં આવ્યા। સાયબર ક્રાઇમ અને મોટા બંદોબસ્તને લઈને પણ ચર્ચા કરવામાં આવી। તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે। સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં દાળ લૂંટ ખૂન મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે। 23માં 6 મહિનામાં 6534 હતા, 24માં 5076 હતા અને આ વર્ષે 4853 છે, એટલે થોડું ઘટી રહ્યો છે। લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે, 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા। જ્યારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે, રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં 2024માં 42%નો ડિટેક્શન હતો, આ વર્ષે 56% છે, એટલે જો શોધવાની ટકાવારી છે એ પણ વધી છે। આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24માં જૂન સુધીમાં 30%નો ડિટેક્શન હતો, આ વર્ષે 37%નો છે। અત્યાર સુધીમાં 22,774 કેમેરા, એટલે અમદાવાદ શહેરમાં લોકોએ મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે। પછી આ 22,774 કેમેરા પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ CCTVનો હાથે લીધું। જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે, એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી। લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી, GTPL સાથે પણ આપણે સંપર્ક કર્યો, એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે। બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે, જેમાં ડિમોલિશન, એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલિશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે। પાસા, તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી। જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સિવાય NDPSના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે। પોલીસ સ્ટેશનમાં એક PI, એક PSI અથવા ASI રહેશે, એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ। એ બાતમી એ વિસ્તારમાં જ્યાં નાર્કોટિક્સની કંઈ બધી ચાલે છે તો PIને જાણ કરશે।